Exercise 5.4, question number 1. We have completed till examples and exercise 5.4 intro. So today we are going to solve exercise 5.4 and there are around 10 questions. Differentiate with respect to x. x ની સાપેક્ષે વિકલન કરો, that is called dy by dx or d by dx of function y. આપણે y is equal to લખીએ છીએ એટલે. સો અહીંયા કયો રૂલ લાગશે? જો ન્યુમેરેટર અને ડિનોમિનેટર છે એટલે ડિવિઝન રૂલ, બરાબર, જે આપણે ગુજરાતીમાં ભાગાકારનો નિયમ કહીએ. તો d by dx of y નીચેનું કોન્સ્ટન્ટ રાખીને ઉપરનો ડિરેક્ટલી કરું છું. ઉપરનું e raised to x નું e raised to x જ થશે અને x નું પાછું 1 થાય તો લખતા નથી. માઇનસ ઉપરનું કોન્સ્ટન્ટ રાખીને નીચેનું sin x નું cos x અને x નું પાછું લખવાની જરૂર નથી. ડિવાઈડ બાય નીચેનાનો સ્ક્વેર. તો e raised to x ઉપરથી કોમન, બ્રેકેટમાં sin x માઇનસ cos x. sin x અને આખાનો સ્ક્વેર તો ધેટ ઇઝ કોલ્ડ sin સ્ક્વેર x. બરાબર છે, sin x સ્ક્વેર નહીં લખતા. ધેર ઇઝ અ બિગ ડિફરન્સ બિટવીન sin સ્ક્વેર x એન્ડ sin x સ્ક્વેર. બરાબર, આગળ આપણે ચર્ચા કરીશું. એટલે sin x નો સ્ક્વેર તો ધેટ ઇઝ કોલ્ડ sin સ્ક્વેર x. બરાબર, ધીસ ઇઝ યોર ફર્સ્ટ ક્વેશ્ચન. હવે સેકન્ડ, તમને આ પ્રેક્ટિસમાં કરો ને એક્સરસાઇઝ તો પણ આવડી જાય એવી છે. સેકન્ડ છે e raised to sin ઇન્વર્સ x. હવે આ MCQ છે, બધા MCQમાં પૂછાય છે. સો d by dx ઓફ y, e raised to x નું e raised to x એટલે e raised to sin ઇન્વર્સ x. હવે sin ઇન્વર્સ x છે, ફંક્શન x નથી, તો sin ઇન્વર્સ x નું પાછું sin ઇન્વર્સ x નું શું થાય? 1/√1 માઇનસ x સ્ક્વેર, અને x જ છે એટલે એનું પાછું કરવાની જરૂર નથી. ધીસ ઇઝ યોર આન્સર. થર્ડ છે y ઇઝ ઇક્વલ ટુ e raised to x ક્યુબ. e raised to x ક્યુબ તો dy બાય dx. e raised to જે હોય તે તો પહેલાં લખી જ દેવાનું, અને પાવરમાં x ક્યુબ છે તો x ક્યુબનું પાછું 3x સ્ક્વેર થશે, તો 3x સ્ક્વેર ઇન્ટુ e raised to x ક્યુબ. ધીસ ઇઝ યોર આન્સર. ફોર્થ, that is y is equal to sin બ્રેકેટમાં tan ઇન્વર્સ ઓફ e raised to x. તો dy by dx આપણે જોઈએ. sin નું શું થશે? cos. ફંક્શન આખું છે tan ઇન્વર્સ e raised to x. tan ઇન્વર્સ e raised to x નું પાછું તો tan ઇન્વર્સનું 1/1 પ્લસ x સ્ક્વેર. x ની જગ્યાએ e raised to x છે એટલે e raised to x સ્ક્વેર, અને e raised to x નું પાછું તો e raised to x નું e raised to x જ થશે. સો ફાઇનલ આન્સર તમારો કહેવાશે 1 ઇન્ટુ e raised to x, e raised to x ડિવાઈડ બાય 1 પ્લસ e raised to x નો સ્ક્વેર તો x મલ્ટીપ્લાય 2x ઇન્ટુ cos of tan inverse e raised to x. This is your answer. હવે હું d by dx બધી વખતે નથી બતાવતો, હવે તમને એ જ પ્રેક્ટિસ કરવાની છે. બરાબર, ટફ લાગે તો મને ફોન કે વોટ્સઅપ કરજો, હું તમને ડિટેલમાં સમજાવીશ. બટ તમારે આ રીતે જ હવે કરવાનું છે પ્રેક્ટિસ. સો ફિફ્થ, log બ્રેકેટમાં cos e raised to x. આ તમારે કરવાનું છે. હિન્ટ આપી દઉં, log of x નું 1/x થાય એટલે 1/cos e raised to x. cos e raised to x નું પાછું તો cos નું માઇનસ sin e raised to x, અને e raised to x નું પાછું e raised to x. ચાલો સિક્સ્થ છે, that is લખું છું e raised to x plus e raised to x square plus e raised to x cube dash dash e raised to x raised to 5. બરાબર, તો હવે જો dy by dx પ્લસમાં છે એટલે બધાનું કરવાનું ડિફરન્શિએશન. e raised to x નું e raised to x, e raised to x સ્ક્વેર નું e raised to x સ્ક્વેર, અને x સ્ક્વેરનું પાછું 2x. એવી રીતે e raised to x ક્યુબનું e raised to x ક્યુબ, અને x ક્યુબનું પાછું 3x સ્ક્વેર. પેલામાં બી 3x સ્ક્વેર થશે, લખવામાં ભૂલ થઈ છે. e raised to x ક્યુબનું e raised to x ક્યુબ, અને x ક્યુબનું પાછું n x raised to n minus 1 એટલે 3x સ્ક્વેર, પ્લસ e raised to x raised to 4, અને x raised to 4 નું 4x ક્યુબ, પ્લસ e raised to x raised to 5. તો e raised to x e raised ના પાવરમાં જે બી હોય તે તો લખી જ દેવાનું, અને x raised to 5 નું પાછું 5x raised to 4 and x raised to n minus 1. So this is your answer. હવે 7th, that is
આ બી એમસીક્યુમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વાય ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઈ રેઝ ટુ અંડર રૂટ એક્સ. તો જો આમાં છે ને પહેલાં તો અંડર રૂટની અંદર ફંક્શન છે, તો અંડર રૂટનો રૂલ શું છે? અંડર રૂટ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/2 અંડર રૂટ એક્સ, એનું ડિફરન્શિએશન. તો અંડર રૂટ એક્સનો જે રૂલ છે 1/2 અંડર રૂટમાં જે હોય તે, અને પછી આ અંડર રૂટનું પાછું અંડર રૂટની અંદર શું છે? ઈ રેઝ ટુ રૂટ એક્સ. તો ઈ રેઝ ટુ જે બી હોય તે તો પહેલાં બેઠું જ લખાશે, અને ઈના પાવરમાં રૂટ એક્સ છે તો રૂટ એક્સનું પાછું 1/2 રૂટ એક્સ. બરાબર. તો આનો આન્સર 1/4 અંડર રૂટ ઈ રેઝ ટુ રૂટ એક્સ ઇન્ટુ રૂટ એક્સ, અને ઉપર ઈ રેઝ ટુ રૂટ એક્સ. આવું થશે. આ સમજમાં આવે છે? જો અંડર રૂટ એક્સનું આપણે ડિરેક્ટલી લખીએ છીએ 1/2 અંડર રૂટ એક્સ, અને એક્સનું પાછું 1 થાય તો લખતા નથી. એવી રીતે અંડર રૂટ ઈ રેઝ ટુ રૂટ એક્સ, તો 1/2 અંડર રૂટ તો જે લખાશે. અંડર રૂટની અંદર આ અંડર રૂટની અંદર ઈ રેઝ ટુ રૂટ એક્સ છે, તો ઈ રેઝ ટુ જે બી હોય તે તો પાછું થાય, અને રૂટ એક્સ છે, એક્સ નથી એટલે એનું પાછું 1/2 રૂટ એક્સ. હવે જો આ વસ્તુ સમજજો, 5/√5 હોય તો એનો આન્સર √5 આવશે. સરખા નંબર, બરાબર, એક નંબર એવો જ છે, બરાબર, ઇન્ટીજર, અને બીજો રૂટમાં છે તો √5 બચશે. એવું કેમ? બિકોઝ 5ને આપણે કઈ રીતે લખી શકીએ? √5 ઇન્ટુ √5 અપોન આ √5 હોય તો એક રૂટ કટ થાય અને આન્સરમાં √5 આવે. તેવી રીતે ઈ રેઝ ટુ રૂટ એક્સ અપોન અંડર રૂટ ઈ રેઝ ટુ રૂટ એક્સ, તો 5 અને 5 સમજો, અને આ √5, તો √5 આન્સર બચશે. તો વોટ ઇઝ √5? રૂટ ઓફ ઈ રેઝ ટુ રૂટ એક્સ થશે આ નંબર, અને એ પાછો રૂટમાં છે તો રૂટમાં બચશે ઉપર, ડિવાઈડ બાય 4 રૂટ એક્સ. સો ધીસ ઇઝ યોર આન્સર. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, રાઈટ? હવે 8th ક્વેશ્ચન કરીએ. સો યોર 8th ક્વેશ્ચન, જેટલી પ્રેક્ટિસ ડિફરન્શિએશનમાં થશે એટલું ચેપ્ટર ઇઝી રહેશે તમારા માટે. 8th ક્વેશ્ચન એમસીક્યુ છે એ બી, y ઇઝ ઇક્વલ ટુ log ઓફ log x, તો dy બાય dx ફંક્શન નહીં લખેલું તો y ઇઝ ઇક્વલ ટુ કરીને જ લખી લેવાનું, બરાબર, વિથ રિસ્પેક્ટ ટુ x, એટલે x ની સાપેક્ષે જ કરીએ છીએ. log x હોય તો 1/x થાય, તો logનું ફંક્શન જ log x છે તો 1/log x થશે, અને log x નું પાછું 1/x, તો આન્સર શું આવશે? 1/x log x. 9th, cos x upon log x. હવે આ તમારે કરવાનું છે હોમવર્કમાં. y ઇઝ ઇક્વલ ટુ cos x upon log x. ડિવિઝનનો રૂલ, નીચેનું કોન્સ્ટન્ટ રાખીને ઉપરનું, અને સો ઓન. ચાલો લાસ્ટ ક્વેશ્ચન 10th, 9th હોમવર્ક છે. 10thમાં એવું કીધું છે કે y ઇઝ ઇક્વલ ટુ cos ઓફ log x પ્લસ ઈ રેઝ ટુ એક્સ. તો જો કોસનું માઇનસ સાઇન થશે તો આ માઇનસ સાઇન, અને કોસનું ફંક્શન જે છે તે બેઠું લખી દેવાનું, log x પ્લસ ઈ રેઝ ટુ એક્સ. કોસના બ્રેકેટમાં જે હોય તે ડિફરન્શિએશન થઈને બ્રેકેટ પાછું આવશે, અને આ બ્રેકેટનું પાછું તો log x નું પાછું 1/x પ્લસ ઈ રેઝ ટુ એક્સનું પાછું ઈ રેઝ ટુ એક્સ. પતી ગયું? સો ધીસ ઇઝ યોર આન્સર. આટલા ક્વેશ્ચન હતા. હવે આપણે નેક્સ્ટ એક્સરસાઇઝ 5.5 ના ઇન્ટ્રો પર જશું. that is logarithmic differentiation. હવે એમાં હું તમને એક સમજાવું પહેલા એક્ઝામ્પલથી. જો એ લોકો ક્વેશ્ચન એવી રીતે આપશે, ડિફરન્શિએટ ફંક્શન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, એટલે કે એક્સની સાપેક્ષે કોઈ ફંક્શન આપશે એનું વિકલન કરો, તો હું ડિરેક્ટલી એમ જ લખીશ y ઇઝ ઇક્વલ ટુ હોલ અંડર રૂટ x માઇનસ 3 x સ્ક્વેર પ્લસ 4 ડિવાઈડ બાય 3x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 5. હવે આમાં છે ને રૂટનો રૂલ તમે લગાવો કે 1/2 અંડર રૂટ, અને પછી પાછું આ ફંક્શનનું પાછું કરો તો ડિવિઝન રૂલ લાગે. હવે આ ટાઈપના ક્વેશ્ચનમાં
એ લોકો એવું કહે છે કે લોગ યુઝ કરો તો ક્વેશ્ચનનો આન્સર ઇઝીલી આવે. તો એ કઈ રીતે કરવાનું તો સમજજો. y ઇઝ ઇક્વલ ટુ આને આ રીતે લખાશે x માઇનસ 3 x સ્ક્વેર પ્લસ 4 ડિવાઈડ બાય 3x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 5 હોલ રેઝ ટુ 1/2. અંડર રૂટ છે તો પાવરમાં 1/2 લખાય. હવે ટેકિંગ લોગેરિધમ બોથ ધ સાઈડ, બંને બાજુ લોગ લેતા, એવું લખશો તો પણ ચાલશે, નહીં લખશો તો પણ ચાલશે. તો log y ઇઝ ઇક્વલ ટુ, હવે લોગ લઈએ તો લોગમાં જ્યારે પાવર હોય તો પાવર આગળ આવે, તો પાવર 1/2 છે તો 1/2 આગળ આવશે. લોગ એના બ્રેકેટમાં x માઇનસ 3 x સ્ક્વેર પ્લસ 4 અપોન 3x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 5. આવું થશે. આ સ્ટેપમાં આના પછીનો જે સ્ટેપ છે એ કોઈ ડાયરેક્ટ લખે તો પણ ચાલશે. હવે સમજો, આ સમજાવવા માટે છે. આ લખશો તો બી ચાલશે. log y ઇઝ ઇક્વલ ટુ 1/2. હવે સમજો, લોગમાં મલ્ટિપ્લિકેશન હોય ને તો પ્લસ થાય, એટલે કે log x માઇનસ 3 પ્લસ log x સ્ક્વેર પ્લસ 4, અને ડિવિઝન માઇનસ થાય તો માઇનસ ઓફ log 3x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 5. થઈ ગયો આન્સર, ઇઝી થઈ ગયો. હવે log y નું, તો log y નું ડિફરન્શિએશન શું થાય? 1/y, અને y નું પાછું dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 1/2. લોગનું 1/x માઇનસ 3 છે તો x માઇનસ 3, x માઇનસ 3નું પાછું કરો તો x નું 1 અને 3નું 0, તો એ લખતો નથી. પ્લસ 1/x સ્ક્વેર પ્લસ 4. હવે x સ્ક્વેર પ્લસ 4નું પાછું થાય તો x સ્ક્વેરનું 2x થશે અને પ્લસ 4નું તો 0 થશે. માઇનસ 1/3x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 5 ઇન્ટુ 3x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 5નું પાછું થશે તો 3 કોન્સ્ટન્ટ, x સ્ક્વેરનું 2x થાય તો 3 2 6x પ્લસ 4x, તો 4 કોન્સ્ટન્ટ, xનું 1 તો 4 અને 5 ખાલી કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટની સાથે કંઈ નથી તો એનું 0. એટલે આ રીતે થશે તમારો આન્સર. બરાબર. હવે કઈ રીતે લખવાનું છે તો જો, dy by dx ઇઝ ઇક્વલ ટુ, આ y ડિવિઝનમાં છે, ઉપર આવે તો મલ્ટીપ્લાય થશે તો 1/2 ઇન્ટુ y બ્રેકેટમાં 1/x માઇનસ 3 પ્લસ 2x અપોન x સ્ક્વેર પ્લસ 4 માઇનસ 6x પ્લસ 4 અપોન 3x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 5. હજી એક સ્ટેપ બાકી છે, ધેટ ઇઝ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ y. હવે y શું છે? આ છે, તો એ y પાછું લખવાનું છે. અંડર રૂટ x માઇનસ 3 ઇન્ટુ x સ્ક્વેર પ્લસ 4 અપોન 3x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 5. હવે આ બ્રેકેટ પાછું, જો અહીંયા ડિરેક્ટલી લખી દે તો બી ચાલતે, બટ આ ફર્સ્ટ ક્વેશ્ચન છે એટલે સમજાવું છું, એટલે તમને ધીમે ધીમે આઈડિયા આવી જશે. પ્લસ 2x અપોન x સ્ક્વેર પ્લસ 4 માઇનસ 6x પ્લસ 4 અપોન 3x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 5. ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. સો દેટ ઇઝ એક્ઝામ્પલ નંબર 31. ડિફરન્શિએશન, વિકલન અને સંકલન, ઇન્ટિગ્રેશન, એ બંનેમાં જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમે ઇઝીલી કોઈ બી ક્વેશ્ચન સોલ્વ કરી શકશો, કારણ કે રૂલ એક જ લાગે બધામાં અને પછી એની જ એપ્લિકેશન હોય છે બંનેમાં. એટલે સો એક્ઝામ્પલ 31, ડિફરન્શિએટ a રેઝ ટુ x વિથ રિસ્પેક્ટ ટુ x. મેં તમને ડિરેક્ટલી એક્ઝામ્પલ 31 આવું છે, y ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ x. તો આપણે કરેલું છે, આ તમારી ઇક્વેશન જ છે, યાદ રાખવાનું છે. dy બાય dx ઓફ a રેઝ ટુ x log a બેઝ e, ફર્સ્ટ લેક્ચરમાં જ ઇક્વેશનમાં લખાવેલું હતું. બરાબર. એટલે એક્ઝામ્પલ 31 આપણે કરવાની જરૂર નથી. સો વિલ ગો ફોર એક્ઝામ્પલ નંબર 32. ચાલો, એક્ઝામ્પલ 32 છે, ડિફરન્શિએટ x રેઝ ટુ સાઇન x y ઇઝ ઇક્વલ ટુ. હવે કોઈને એવો વિચાર આવે કે x રેઝ ટુ n નું n ઇન્ટુ x રેઝ ટુ n માઇનસ 1 થાય, બટ ફંક્શન ટ્રિગો ફંક્શન છે સાઇન x, તો અહીંયા આ ટાઈપના ક્વેશ્ચનમાં લોગ લઈ લેવાનું બંને સાઈડ પર
સો log ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ, સમજો આ જે પાવર હોય તે આગળ આવશે અને જે ફંક્શન હોય તેની આગળ log લાગશે. સો log ઓફ એક્સ, બરાબર. log બંને બાજુ log લીધું. log y ઇઝ ઇક્વલ ટુ પાવર આગળ sin x અને જે બેઝ છે તેની આગળ log, x ની આગળ log, તો ફંક્શન log x થઈ ગયું. હવે log y નું 1/y dy by dx. sin x ઇન્ટુ log x મલ્ટિપ્લિકેશન રૂલ લાગશે. પહેલાને કોન્સ્ટન્ટ રાખીને બીજાનું પ્લસ બીજાને કોન્સ્ટન્ટ રાખીને પહેલાનું, અને x જ છે તો પાછું ડિફરન્શિએશન કરતા નથી. તો dy by dx, આ y અહીંયા જશે તો y શું છે, x રેઝ ટુ sin x. એના બ્રેકેટમાં આ શું આવ્યું, sin x અપોન x પ્લસ log x ઇન્ટુ cos x. ધીસ ઇઝ યોર આન્સર. બરાબર, જોઈ લો. ચાલો હવે એક્ઝામ્પલ 33, એ તમને મોટા ક્વેશ્ચનમાં પૂછાય છે અમુક વાર, આપણે હવે એ કરીએ. એક્ઝામ્પલ 33 ઘણું મોટું છે, એન્ડ ધેન યોર એક્સરસાઇઝ 5.5. ઓકે, એક્ઝામ્પલ 33, ફાઇન્ડ dy by dx if y raised to x plus x raised to y plus x raised to x is equal to a raised to b. અને કીધું કે dy by dx શોધો. તો જો ત્રણે ત્રણ ફંક્શન છે ને પાવરમાં છે, y ના પાવરમાં x, x ના પાવરમાં y, x રેઝ ટુ x. તો આ ટાઈપનો ક્વેશ્ચન કઈ રીતે થાય, બધાને સપોઝ કરી લેવાનું છે. ધીસ ઇઝ યોર u પ્લસ v પ્લસ w. આ તો કોન્સ્ટન્ટ જ છે, a રેઝ ટુ b એટલે કોન્સ્ટન્ટ. હવે ડિફરન્શિએશન કરીએ તો આનું વિથ રિસ્પેક્ટ ટુ x d by dx ઓફ u પ્લસ d by dx ઓફ v પ્લસ d by dx ઓફ w. હવે કોન્સ્ટન્ટનું ડિફરન્શિએશન 0 થાય. a અને b બંને કોન્સ્ટન્ટ છે એટલે કોન્સ્ટન્ટનું ડિફરન્શિએશન 0 કહેવાય, કશે બી x કે y નથી. તો દેટ ઇઝ 0. હવે આપણે શું શોધવાનું છે, ત્રણ વસ્તુ શોધવાની છે. તો આપણા માટે u શું છે, u ઇઝ y રેઝ ટુ x. તો એ પહેલાં ફાઇન્ડ કરીએ. હવે y ના પાવરમાં x છે તો એનું ઇક્વેશન તમે a રેઝ ટુ x કન્સિડર નહીં કરી શકશો અહીંયા, બીકોઝ y ફંક્શન છે ને વિથ રિસ્પેક્ટ ટુ y ડિફરન્શિએશન થાય છે, સોરી વિથ રિસ્પેક્ટ ટુ x. તો અહીંયા કઈ રીતે થાય, વિથ રિસ્પેક્ટ ટુ x ડિફરન્શિએશન, બંને બાજુ log, ટેકિંગ log બોથ ધીસ સાઇડ, log u, પાવર આગળ આવશે, થઈ ગયું, સિમ્પલ છે. હવે log u નું શું થાય, 1/u અને u નું પાછું du by dx. મલ્ટિપ્લિકેશન રૂલ લાગે, x ને કોન્સ્ટન્ટ રાખીને log y 1/y અને y નું પાછું dy by dx પ્લસ log y ને કોન્સ્ટન્ટ રાખીને x નું, તો x નું વિથ રિસ્પેક્ટ ટુ x 1 થશે. તો du by dx ઇઝ ઇક્વલ ટુ, આ u ઉપર જશે ક્રોસ, u શું છે y રેઝ ટુ x, એના બ્રેકેટમાં બધું લખાશે, x by y dy by dx પ્લસ log y. બરાબર. હવે v લો તો v શું છે, v ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ y. તો બંને બાજુ log, ટેકિંગ log બોથ ધી સાઇડ, તો log v પાવર આગળ અને બેઝના ફંક્શન આગળ log, તો y log x. હવે log v નું 1/v dv by dx થશે, અને અહીંયા મલ્ટિપ્લિકેશન રૂલ, y ને કોન્સ્ટન્ટ રાખી log x નું 1/x અને x નું પાછું 1 થાય તો લખતા નથી, પ્લસ log x ને કોન્સ્ટન્ટ રાખીને y નું dy by dx થશે. તો dv by dx ઇઝ ઇક્વલ ટુ, આ v અહીંયા જશે, v શું છે x રેઝ ટુ y, એના બ્રેકેટમાં બધું લખાશે, y by x પ્લસ log x dy by dx. થઈ ગયું. હવે લાસ્ટમાં છે w, તો w ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ x. તો ટેકિંગ log બોથ ધી સાઇડ, log w, પાવરનો x આગળ અને બેઝના x ની આગળ log. તો log w નું શું થશે, 1/w ઇન્ટુ w નું પાછું dw by dx, ઇટ મીન્સ d by dx ઓફ w, x ને કોન્સ્ટન્ટ રાખીને log x નું 1/x પ્લસ log x ને કોન્સ્ટન્ટ રાખીને x નું 1, મલ્ટિપ્લિકેશન રૂલ. સો dw by dx ઇઝ ઇક્વલ ટુ, આ w અહીંયા જશે, x રેઝ ટુ x બ્રેકેટમાં xx કટ 1 પ્લસ આ log x બ્રેકેટમાં. થઈ ગયું. x રેઝ ટુ x નું ડિફરન્શિએશન MCQ માં ઘણી વાર પૂછાય છે. સો વોટ ઇઝ x રેઝ ટુ x નું ડિફરન્શિએશન, x રેઝ ટુ x ઇન્ટુ 1 પ્લસ log x. હવે
આ ત્રણની વેલ્યુ મળી ગઈ, du બાય dx, dv બાય dx અને dw બાય dx ઇઝ ઇક્વલ ટુ 0 કરવાનું છે. તો વેલ્યુ લખી દઈએ. આ લખીને હવે આ સ્ટેપ પાછો લખવાનો છે અને પછી તમારે બધાની વેલ્યુ લખવાની છે. બીકોઝ ઓફ સ્પેસ હું ડિરેક્ટલી લખું છું. તો જો du બાય dx આપણને શું મળ્યું છે, y રેઝ ટુ x ઇન્ટુ x બાય y dy બાય dx પ્લસ log y પ્લસ dv બાય dx શું મળેલું છે એ લખીએ. સો dv બાય dx એ આપણને મળેલું છે x રેઝ ટુ y ઇન્ટુ બ્રેકેટમાં y બાય x પ્લસ log x dy બાય dx પ્લસ dw બાય dx શું મળેલું છે, x રેઝ ટુ x બ્રેકેટમાં 1 પ્લસ log x ઇઝ ઇક્વલ ટુ 0. થઈ ગયું. ચાલો હવે જો dy બાય dx આન્સર લાવવાનો છે, એટલે dy બાય dx વાળી ટર્મ સાથે હોવી જોઈએ. તો હવે બધું સિમ્પ્લિફાઈ કરીએ તો આ શું થશે, y રેઝ ટુ x ઇન્ટુ x બાય y dy બાય dx થશે પ્લસ y રેઝ ટુ x log y થશે, આ બ્રેકેટ સાથે આ મલ્ટીપ્લાય, પ્લસ x રેઝ ટુ y ઇન્ટુ y બાય x પ્લસ x રેઝ ટુ x રેઝ ટુ y log x and dy by dx plus x raised to x into 1 plus x raised to x log x is equal to 0 થશે. હવે dy by dx વાળી ટર્મ સાથે લેવાની છે. તો કેટલી ટર્મ છે, 1 અને આ 2. હવે અહીંયા ધ્યાન આપજો, y raised to x ડિવાઈડ બાય y થાય, 5 raised to 1 ડિવાઈડ બાય 5 raised to 2 હોય તો આપણે 5 raised to 4 minus 2 કરીએ. એવી રીતે y રેઝ ટુ x અને y રેઝ ટુ 1 ગણાય, પાવરમાં કંઈ નહીં હોય તો y રેઝ ટુ x માઇનસ 1 ગણાશે ઇન્ટુ x dy બાય dx પ્લસ x રેઝ ટુ y log x dy બાય dx. બીજી ટર્મ પ્લસ y રેઝ ટુ x log y પ્લસ x રેઝ ટુ y અને નીચે x છે તો x રેઝ ટુ y માઇનસ 1 કહેવાશે, આ પાવર 1 ગણાશે ઇન્ટુ y. બીજું અહીંયા બચે છે x રેઝ ટુ x પ્લસ x રેઝ ટુ x log x ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ બે ટર્મમાંથી dy બાય dx કોમન નીકળશે. સો એ શું થશે, dy બાય dx બ્રેકેટમાં x ઇન્ટુ xને આગળ લખું છું, y રેઝ ટુ x માઇનસ 1 પ્લસ x રેઝ ટુ y log x થઈ ગયું. હવે જો બાકી બીજી બધી ટર્મ આ બાજુ જાય તો માઇનસ થશે, તો એને હું આ રીતે લખું, ઇઝ ઇક્વલ ટુ માઇનસના બ્રેકેટમાં જો આ બી માઇનસ થશે, આ પણ ને આ પણ, સાઈડ ચેન્જ તો સાઇન ચેન્જ, એટલે પેલી બાજુ જશે તો માઇનસ થશે, તો બધી માઇનસ થશે તો માઇનસના બ્રેકેટમાં બધાને પ્લસ કરીને લખું છું. તમે બધી ટર્મ માઇનસ લખશો તો બી ચાલશે. તો એ શું થશે, y રેઝ ટુ x log y પ્લસ y ઇન્ટુ x રેઝ ટુ y માઇનસ 1 પ્લસ આ બે ટર્મ x રેઝ ટુ x પ્લસ x રેઝ ટુ x log x. આવું થશે આ. તો ફાઇનલ આન્સર શું આવશે, dy બાય dx ઇઝ ઇક્વલ ટુ માઇનસના બ્રેકેટમાં y રેઝ ટુ x log y પ્લસ y ઇન્ટુ x રેઝ ટુ y માઇનસ 1 પ્લસ x રેઝ ટુ x પ્લસ x રેઝ ટુ x log x હોલ ડિવાઈડ બાય dy સાથે આ મલ્ટિપ્લિકેશનમાં છે, સામે જશે તો ડિવાઈડ થશે. સો ડિવિઝનમાં x ઇન્ટુ y રેઝ ટુ x માઇનસ 1 પ્લસ x રેઝ ટુ y log x. સો ધીસ ઇઝ યોર dy બાય dx. 3 માર્કમાં ક્વેશ્ચન પૂછી શકાય. એકચ્યુઅલી આ ચેપ્ટરમાંથી 2 માર્કનો ક્વેશ્ચન અને 2 MCQ આવે છે, બટ અમુક વાર 3 માર્કનો ક્વેશ્ચન પણ પૂછી લે છે, બરાબર. તો આપણે કરવું જરૂરી છે. આવડશે હવે આ, બરાબર. હવે આપણે જોઈએ શું છે નેક્સ્ટ. સો નેક્સ્ટ છે, આન્સર આમાં બી ચેક કરી લો. ઓલરાઈટ, બરાબર છે. ઓકે, રાઈટ. 5.5 એક્સરસાઇઝ છે, તો 5.5 એક્સરસાઇઝ કરીએ. તમને અગર બેઝિક ક્લિયર હશે ડિફરન્શિએશનના, વારંવાર એકની એક વસ્તુ બોલું છું બધા જ લેક્ચરમાં,
તો ચેપ્ટર ઘણી જ ઇઝી લાગશે કોઈના પણ માટે, બરાબર. આમાં એવું કંઈ છે જ નહીં લેંગ્વેજ બેરિયર કે ઇંગ્લિશમાં બોલીએ કે ગુજરાતીમાં, બિકોઝ બધામાં ડીવાય બાય ડીએક્સ જ શોધવાનું છે મોસ્ટલી. એટલે એ ટાઈપનો કોઈ ક્વેશ્ચન હશે જેમાં લેંગ્વેજનું જરૂર હશે ત્યારે આપણે એ જરૂરીથી ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં બોલીશું. સો એક્સરસાઇઝ 5.5. એનો ફર્સ્ટ ક્વેશ્ચન છે. જો સિમ્પલ ક્વેશ્ચન છે, ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, એક્સની સાપેક્ષે વિકલન કરો. તો હું y ઇઝ ઇક્વલ ટુ કરીને લખીશ y ઇઝ ઇક્વલ ટુ cos x ઇન્ટુ cos 2x ઇન્ટુ cos 3x. ઇન્ટુમાં છે. હવે પહેલાં બેને આમાં એકચ્યુઅલી એ રીતે બી થાય મલ્ટિપ્લિકેશનનો રૂલ, એકને કોન્સ્ટન્ટ રાખીને બીજાનું, બેમાં આપણે આવું કરતા હતા. તો આમાં શું થાય, બેને કોન્સ્ટન્ટ રાખીને ત્રીજાનું પ્લસ બીજા બેને કોન્સ્ટન્ટ રાખીને ત્રીજાનું પ્લસ બીજા બેને કોન્સ્ટન્ટ રાખીને ત્રીજાનું, એ રીતે બી ડિફરન્શિએશન થઈ શકે. બટ આપણે આમાં લોગ લઈએ તો સેમ ઇઝી થશે. કઈ રીતે, બંને બાજુ લોગ લઈએ, ટેકિંગ લોગ બોથ ધી સાઇડ્સ. તો લોગ વાય ઇઝ ઇક્વલ ટુ, લોગમાં મલ્ટિપ્લિકેશન હોય તો પ્લસ થશે, બરાબર છે. તો log x પ્લસ log cos 2x log cos x પ્લસ log cos 3x. હવે બંને બાજુ ડિફરન્શિએશન 1/y dy બાય dx, 1/cos x પહેલાં તો, અને cos x નું પાછું માઇનસ સાઇન x પ્લસ 1/cos 2x. cos 2x નું પાછું શું થશે, માઇનસ સાઇન 2x થશે, અને 2x નું પાછું 2 થશે, 2 ઇન્ટુ x. તો 2 કોમન ડી બાય ડીએક્સ ઓફ એક્સ એટલે 1. હવે આ પ્રેક્ટિસ તમને થઈ ગઈ છે. આનું 1/cos 3x, cos 3x નું પાછું માઇનસ સાઇન 3x ઇન્ટુ 3 થશે. હવે y અહીંયા જ હશે, તો y શું છે, cos x ઇન્ટુ cos 2x ઇન્ટુ cos 3x. બ્રેકેટમાં બધું પાછું લખતા આવડશે, માઇનસ સાઇન x બાય cot x, તો માઇનસ 10x પ્લસ માઇનસ 10x આવશે, પ્લસ માઇનસ માઇનસ 2 સાઇન 2x બાય cos 2x, tan 2x પ્લસ માઇનસ માઇનસ સાઇન 3x બાય cos 3x, tan 3x અને પેલું 3. ઓલરાઈટ, ચાલો સેકન્ડ ક્વેશ્ચન કરીએ. જો તમને આમાં પ્રેક્ટિસની જરૂર છે, તમને એની પોઈન્ટ એવું લાગતું હોય કે થોડું ફાસ્ટ થાય છે તો મને કહેજો, બિકોઝ આ ચેપ્ટરમાં મને એવું લાગે છે કે તમને જેટલી પ્રેક્ટિસ વધારે કરશો તમે એટલું સારું રહેશે. ને બેઝિકલી કોઈ બી નવું ઇક્વેશન નથી આવતું, જે તમને ફર્સ્ટ લેક્ચરમાં લખાવેલું એના બેઝ પર જ છે. સો સેકન્ડ ક્વેશ્ચન એ આપણે એક્ઝામ્પલ કરી ગયેલા તે રીતે છે, y ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ x માઇનસ 1 x માઇનસ 2 અપોન x માઇનસ 3 x માઇનસ 4 એન્ડ x માઇનસ 5. તો આવો ક્વેશ્ચન આપણે કરેલો છે. રૂટ છે એટલે 1/2 લેશું ઉપર, બંને બાજુ લોગ, તો શું થશે, આ log y થશે ઇઝ ઇક્વલ ટુ, આ રૂટ એટલે 1/2 કહેવાય, બ્રેકેટમાં log x માઇનસ 1 પ્લસ log x માઇનસ 2, અને ડિવિઝનમાં જેટલું હોય તે બધું જ માઇનસ થાય, એટલે શું થશે, માઇનસ ઓફ log x માઇનસ 3 માઇનસ ઓફ log x માઇનસ 4 માઇનસ ઓફ log x માઇનસ 5. પછી તો તમને આવડશે, ઇઝી છે. તો આ સમયે તમે હોમવર્કમાં કરી શકશો. 1/y dy બાય dx થશે, y પેલી બાજુ જશે એટલે આ પાછું આવશે, અને બ્રેકેટમાં ડિફરન્શિએશન થશે. તે મને લાગે છે તમે કરી શકશો, એટલે હોમવર્કમાં આપું છું. કંઈ ડાઉટ હોય તો કંઈ નહીં, તમે મને ફોન કે વોટ્સઅપ કરજો. ઇઝી ક્વેશ્ચન છે. નાઉ વી આર મૂવિંગ ફર્ધર ફોર ધી થર્ડ ક્વેશ્ચન. સો થર્ડ ક્વેશ્ચન ઇઝ y ઇઝ ઇક્વલ ટુ થર્ડ y is equal to log x raised to cos x. So taking log both the side, log લેતા બંને બાજુ, cos x અને બેઝમાં log x છે તેની આગળ log લાગશે. થઈ ગયું આ. તો 1/y dy by dx, મલ્ટિપ્લિકેશનનો રૂલ લાગશે ગુણાકારનો, cos x કોન્સ્ટન્ટ, log of log x, તો લોગના બ્રેકેટમાં જે પણ હોય તે 1/માં આવશે, અને પછી log x નું પાછું 1/x થશે. ઇન અ સેમ વે log of log x કોન્સ્ટન્ટ, એકલું log લખેલું હોય ને આ રીતે તો એ ફંક્શન નથી, લોગની સાથે કંઈ ફંક્શન હોવું જોઈએ એનું ફંક્શન, તો એક આખું ફંક્શન બને log x, બરાબર છે. એટલે લોગની સાથે જે હોય તે એનું ફંક્શન કહેવાય. એકલું log લખું તો એ તમારું વેલિડ ગણાય જ નહીં,
બરાબર. એટલે લોગની સાથે જે હશે તેનું ફંક્શન બનશે. આ એક ટર્મ બનશે ને આ બીજી ટર્મ. તો log ઓફ log x કોન્સ્ટન્ટ અને cos x નું માઇનસ સાઇન એક્સ થશે. જો ઇઝી ક્વેશ્ચન છે એટલે પછી આટલું તમને હિન્ટ આપીને સોલ્યુશન કરી દઈએ છે. આ y અહીંયા આવશે તો y છે log x રેઝ ટુ cos x, તો એના બ્રેકેટમાં શું બચશે? dy બાય dx log x રેઝ ટુ cos x. એવું કેમ? બિકોઝ આ y અહીંયા સામે જાય તો મલ્ટીપ્લાય થાય અને y ની વેલ્યુ આ છે. એના બ્રેકેટમાં આ જે છે તે રિપીટ થશે, પ્લસ માઇનસ માઇનસ થઈ જશે વચ્ચે. બરાબર. ફોર્થ ક્વેશ્ચન કરીએ હવે. ફોર્થ ક્વેશ્ચન તો એનાથી પણ ઇઝી છે. જો દેટ ઇઝ x રેઝ ટુ x માઇનસ 2 રેઝ ટુ સાઇન x. તો y ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ x 2 રેઝ ટુ સાઇન x. સો y બે ફંક્શન છે તો u અને v લઈએ, u માઇનસ v. તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ du બાય dx માઇનસ dv બાય dx. u ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ x. હવે છે ને આપણે એક્ઝામ્પલમાં જ કરી ગયા અત્યારે 33માં, એટલે x રેઝ ટુ x નું ડિફરન્શિએશન હું ડાયરેક્ટ લખું છું. તો du બાય dx આપણને શું મળશે? મેં તમને કીધું બી કે એ MCQમાં પૂછી શકાય. x રેઝ ટુ x 1 પ્લસ log x. તમે સ્ટેપ કરીને કરી શકો છો, ટેકિંગ log બોથ ધી સાઇડ. હવે v શું છે? તો v છે 2 રેઝ ટુ સાઇન x. તો log લઉં, ટેકિંગ log બોથ ધી સાઇડ્સ, તો log v સાઇન x ઉપરથી નીચે આવશે અને આ log 2 થશે. હવે જો log v નું 1 અપોન v dv બાય dx. જેવી રીતે 2x હોય છે જ્યારે, ત્યારે એનું ડિફરન્શિએશન 2 થાય છે, બિકોઝ 2 કોન્સ્ટન્ટ એ બાર અને d બાય dx ઓફ x થાય છે. તો જ્યારે જે તમારું ફંક્શન છે x વાળું, એની સાથે કોઈ કોન્સ્ટન્ટ ટર્મ હોય તો એ બહાર આવશે. log 2 કોન્સ્ટન્ટ કહેવાય. એનું રીઝન log 2 ની એક વેલ્યુ આવે છે, બરાબર, 0.3771 કે જે એની સોરી 0.6090. તો log 2 એક વેલ્યુ આપે છે એટલે કોન્સ્ટન્ટ છે. તો કોન્સ્ટન્ટ આગળ લખીએ અને sin x નું ડિફરન્શિએશન cos x થશે. બરાબર. 2x માં 2 કોન્સ્ટન્ટ બહાર રહે અને x નું 1 થાય. તેવી રીતે log 2 કોન્સ્ટન્ટ બહાર રહેશે અને sin x નું cos x થશે. હવે આ v પેલી બાજુ જશે તો dv બાય dx, v શું છે? 2 રેઝ ટુ સાઇન x log 2 cos x. થઈ ગયું. અહીંયા પેલો રૂલ પણ લગાવી શકો છો, a રેઝ ટુ x વાળો. એક કોન્સ્ટન્ટ છે a, 2 રેઝ ટુ x. તો a રેઝ ટુ x નું શું થાય? a રેઝ ટુ x log a થાય અને x નું પાછું પણ લખતા નથી. તો 2 રેઝ ટુ સાઇન x log a શું છે? 2 છે તો log 2 અને પાવરમાં sin x છે તેનું પાછું cos x થાય. તો જો a રેઝ ટુ x 2 રેઝ ટુ x log a log 2 અને sin x નું પાછું cos x. એ રીતે કરો તો પણ ચાલશે, આ રીતે કરો તો પણ ચાલશે. હવે ફાઇનલ આન્સર લખીએ. તો આનો ફાઇનલ આન્સર થશે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ x બ્રેકેટમાં 1 પ્લસ log x પ્લસ માઇનસ છે તો માઇનસ 2 રેઝ ટુ સાઇન x log 2 cos x. થઈ ગયું તમારો આન્સર. સિમ્પલ છે. ઓકે, 5th નંબરનો ક્વેશ્ચન કરીએ. So let's move further for 5th number question. That is very easy question. Jo y is equal to x plus 3 square into x plus 4 raised to 3 into x plus 5 raised to 4. તો taking log both the side, log y બધામાં log લાગશે. તો આ પાવરમાં 2 છે તો 2 આગળ આવશે. 2 log of x plus 3. મલ્ટિપ્લિકેશન હોય તો પ્લસ 3 આગળ આવશે. log of x plus 4 પ્લસ 4 આગળ આવશે પાવરનું log of x plus 5. હવે તો તમને ઇઝી છે, આવડશે. log y નું 1 upon y dy by dx 2 કોન્સ્ટન્ટ. log x plus 3 નું શું થશે? 1 upon x plus 3 અને x plus 3 નું પાછું 1 થશે, x નું 1 અને 3 નું 0 અને y પાછો અહીંયા જશે એટલે આ ટર્મ પાછી લખાય બ્રેકેટમાં. આનું જે ડિફરન્શિએશન આવે તે ઇઝી છે એટલે હોમવર્કમાં આપું છું. હવે ક્વેશ્ચન નંબર 6 કરીએ.
સો ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 6, y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 1 અપોન x રેઝ ટુ x પ્લસ સેકન્ડ ટર્મ છે x રેઝ ટુ 1 પ્લસ 1 અપોન x. તો y ઇઝ ઇક્વલ ટુ u પ્લસ v. It means dy by dx is equal to du by dx plus dv by dx. આ ક્વેશ્ચન ધ્યાનથી સમજો, 3 માર્કમાં પૂછાય છે અમુક વાર. સો u ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 1 અપોન x રેઝ ટુ x થશે. હવે જો અહીંયા ડિરેક્ટલી કરીએ, du by dx આઈ મીન log લઈએ પહેલાં તો, સોરી, ટેકિંગ log બોથ ધીસ સાઈડ. સો log u પાવરનો x આગળ બેઝમાં log અને x પ્લસ 1 અપોન x આવશે, બરાબર છે. તો log u નું 1 અપોન u du બાય dx. x ને કોન્સ્ટન્ટ રાખીને logની સાથે જે બી હોય તે 1 અપોનમાં આવશે, 1 અપોન x પ્લસ 1 અપોન x. અને logની સાથે x હોય તો તેનું પાછું કરીએ તો xનું 1 થાય એટલે લખતા નથી, બટ logની સાથે આ ફંક્શન છે તેનું પાછું થશે, xનું વિથ રિસ્પેક્ટ ટુ x1. 1 અપોન xનું ડિફરન્શિએશન મેં તમને કીધું હતું -1 અપોન x સ્ક્વેર થાય. એવું કેમ? તો 1 અપોન x એટલે x રેઝ ટુ -1 કહેવાય. x રેઝ ટુ n નું ડિફરન્શિએશન શું થાય? n. x રેઝ ટુ n -1. તો -1 x રેઝ ટુ -1 એટલે આ n કહેવાય તમારો, આગળ આવશે x રેઝ ટુ n એટલે આ જે છે -1. તો -1 x રેઝ ટુ -2 થશે, -1. ઇટ મીન્સ આ -1 અપોન x સ્ક્વેર કહેવાશે. x રેઝ ટુ -2 ડિનોમિનેટરમાં જાય, છેદમાં તો x રેઝ ટુ +2 થાય. તો એ જ વસ્તુ અહીંયા x નું 1 અપોન x નું -1 અપોન x સ્ક્વેર પ્લસ log વાળી ટર્મ કોન્સ્ટન્ટ x પ્લસ 1 અપોન x, અને x નું પાછું 1 થાય તો લખવાની જરૂર નથી. હવે જોઈએ, જો આ u સામેની બાજુ જશે તો u છે આપણા માટે x પ્લસ 1 અપોન x રેઝ ટુ x હોલ બ્રેકેટ. હવે ધ્યાન રાખજો, આ x તો છે જ, ઇન્ટુ x પ્લસ 1 અપોન x, એનું શું થાય? એલસીએમ લો તો x ઇન્ટુ x સ્ક્વેર પ્લસ આ 1 હોલ ડિવાઈડ બાય x થશે, બરાબર. 1 અપોનમાં છે, ઇટ મીન્સ 1 ડિવાઈડ બાય x સ્ક્વેર પ્લસ 1 અપોન x. 1 અપોન x પ્લસ 1 અપોન x છે ને, એટલે આનું જે બી આન્સર આવે તે 1 અપોનમાં છે. ઇટ મીન્સ આ x ઉપર જશે, ડિનોમિનેટરનો ડિનોમિનેટર, તો x અપોન x સ્ક્વેર પ્લસ 1 લખાશે. ઇટ મીન્સ 1 અપોન આ છે તો તેને શું લખાશે? x અપોન x સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ બ્રેકેટ, અહીંયા એલસીએમ લો, x સ્ક્વેર ઇન્ટુ 1 x સ્ક્વેર -1 અપોન આ એલસીએમનો x સ્ક્વેર થઈ ગયું, મલ્ટીપ્લાય -1 હોલ ડિવાઈડ બાય x સ્ક્વેર થશે એલસીએમ, અને પ્લસ log ઓફ x પ્લસ 1 અપોન x. x ઇન્ટુ x એટલે x સ્ક્વેર થશે, આ x સ્ક્વેર અને x સ્ક્વેર કટ થશે મલ્ટિપ્લિકેશનના લીધે. તો અહીંયા તમારો ફાઇનલ આન્સર શું આવશે du બાય dx નો? સો du upon dx is equal to x plus 1 upon x raised to x into bracket x square minus 1 upon x square plus 1 plus log x plus 1 upon x. થઈ ગયું? અહીંયા પણ x square plus 1 upon x લખો logના બ્રેકેટમાં તો ચાલશે. હવે v ને સોલ્વ કરીએ તો what is v? v is x raised to 1 plus 1 upon x. Taking log both the side, log v પાવરમાં 1 plus 1 upon x છે તે આગળ આવશે અને બેઝની આગળ log લાગશે તો log x. તો log v નું 1 upon v dv by dx 1 plus 1 upon x ને કોન્સ્ટન્ટ રાખીને log x નું 1 upon x પ્લસ log x ને કોન્સ્ટન્ટ રાખીને 1 નું 0 અને 1 upon x નું માઇનસ 1 upon x સ્ક્વેર થશે, બરાબર છે. તો આ v પેલી બાજુ જશે તો dv by dx, v શું છે? x રેઝ ટુ 1 plus 1 upon x છે, એના બ્રેકેટમાં જો x 1 ઝા x પ્લસ આ 1 હોલ ડિવાઈડ બાય આ x ઇન્ટુ 1 upon x પ્લસ માઇનસ
log x अपॉन x સ્ક્વેર થશે. બરાબર છે. હવે આનો આન્સર આવી ગયેલો છે એટલે અહીંયાથી થોડુંક ભૂસી નાખું છું, એટલે કે ઇરેઝ કરું છું. તો જો હવે આ x ઇન્ટુ એક્સ છે, તો ડીવી બાય ડીએક્સ x રેઝ ટુ 1 પ્લસ 1 અપોન x પ્લસ 1 અપોન x ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ log x અપોન x સ્ક્વેર થશે. બરાબર છે. તો ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ, હવે આને એલસીએમ લઈએ તો x વન ઝા x પ્લસ આ 1 હોલ ડિવાઈડ બાય x થશે, x રેઝ ટુ, અને આ 1 અપોન x સ્ક્વેર કોમન નીકળે તો ડિવાઈડ બાય x સ્ક્વેર. બ્રેકેટમાં શું બચશે? x પ્લસ 1 માઇનસ log x બચશે. બરાબર છે. હવે જો હું આ રીતે લખું x રેઝ ટુ 5 ડિવાઈડ બાય x રેઝ ટુ 2, તો એનું શું થાય? x રેઝ ટુ 5 માઇનસ 2 થાય. બેઝ સરખો હોય અને ડિવિઝન હોય તો પાવર માઇનસ થશે, ઉપરનો પાવર માઇનસ નીચેનો પાવર. તો એ જ વસ્તુ અહીંયા અપ્લાય કરીએ. આ પૂછું છું અત્યારે. તો અહીંયા શું થશે? ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ, તમારે લખવાનું છે એક્સ રેઝ ટુ એક્સ પ્લસ 1 અપોન એક્સ માઇનસ 2 થશે, બેઝ એક્સ છે, આ પ્લસ 2 ઉપર જાય તો માઇનસ 2 ઇન્ટુ બ્રેકેટ એક્સ પ્લસ 1 માઇનસ log x. તો ઇટ મીન્સ એક્સ રેઝ ટુ એક્સ પ્લસ 1 માઇનસ એક્સ ક્રોસ મલ્ટીપ્લાય થશે, એક્સ ઇન્ટુ 2 2x હોલ ડિવાઈડ બાય એક્સ ઇન્ટુ બ્રેકેટ એક્સ પ્લસ 1 માઇનસ log x. તો એક્સ રેઝ ટુ પ્લસ 1 આગળ લખું પ્લસ એક્સ માઇનસ 2x, પ્લસ 1 માઇનસ 2 માઇનસ 1 થાય, અને આ x છે એટલે માઇનસ x લખાશે, હોલ ડિવાઈડ બાય x બ્રેકેટમાં x પ્લસ 1 માઇનસ log x થઈ ગયું. હવે du બાય dx અને dv બાય dx નો આન્સર અહીંયા લખી દઈએ. તો હું નીચે લખું છું. So that's why dy by dx is equal to du by dx. It means x plus 1 upon x raised to x into bracket x square minus 1 upon x square plus 1 plus log of x plus 1 upon x plus dv by dx. So plus x raised to 1 minus x upon x into bracket x plus 1 minus log x. This is your final answer. Right? Question number 7 करिए. જો મારી એડવાઇસ માનો તો કોઈ બી ચેપ્ટરમાં જ્યારે મેથ્સ કરો છો ત્યારે પહેલાં વિડીયો જો, પછી એ ક્વેશ્ચનને જાતે કરવાની ટ્રાય કરો, એટલે તમારી પ્રેક્ટિસ થતી રહેશે. બરાબર છે? એ રીતે કરશો તો વધારે સારું રહેશે. y is equal to question number 7, that is log x raised to x. સિમ્પલ ક્વેશ્ચન છે. log x raised to x પ્લસ x raised to log x. તો ડાયરેક્ટ લખું? ચાલો નહીં લખીએ આપણે. સે y is equal to u plus v. It means dy by dx du by dx પ્લસ dv by dx થશે. સો u શું છે અહીંયા? u is equal to log x raised to x, taking log both this side, log u પાવરનો x આગળ અને બેઝમાં log x છે તો એની આગળ log લાગશે. log u નું 1 upon u du by dx, મલ્ટિપ્લિકેશન રૂલ, x ને કોન્સ્ટન્ટ રાખીને log of log x. મેં અત્યારે તમને કીધું જો ખાલી log લખીએ ને તો એ કન્સિડર થતું નથી, એનું કંઈ ફંક્શન નહીં હોતું, એના વગર logની કંઈ વેલ્યુ નથી. logની સાથે એનું ફંક્શન હોવું જોઈએ. ખાલી log સાથે x હોય, log સાથે 2 હોય, log સાથે 3 હોય, log સાથે કંઈ પણ હોવું જોઈએ. એટલે આ એક ટર્મ બનશે તમારી. તો log of log x logની સાથે કંઈ બી હોય તે 1 અપોનમાં જશે, 1 upon log x, અને આ logની સાથે જે છે તેનું પાછું log x નું પાછું 1 upon x. In a same way log of log x કોન્સ્ટન્ટ અને x નું 1 તો લખવાની જરૂર નથી. x કટ. તો du by dx is equal to u અહીંયા જશે. સો u નું શું થશે? log x raised to x બ્રેકેટમાં
1/log x પ્લસ log of log x થઈ ગયું છે. હવે v જો તો વોટ ઇઝ v? v ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ log x, ટેકિંગ log બોથ ધી સાઈડ, log v પાવરનો log x આગળ અને બેઝમાં x છે તેની આગળ log, તો log x ઇન્ટુ log x થશે. તો log v નું 1/v dv બાય dx, log x હોલ બ્રેકેટ સ્ક્વેર કરો તો બી ચાલે. એલ્સ જો પહેલા log x ને કોન્સ્ટન્ટ રાખું, બીજા log x નું 1/x પ્લસ આને કોન્સ્ટન્ટ રાખીને આ log x નું પ્લસ આ log x ને કોન્સ્ટન્ટ રાખીને આ log x નું 1/x. સો dv બાય dx ઇઝ ઇક્વલ ટુ આ v અહીંયા જશે તો x રેઝ ટુ log x બ્રેકેટમાં log x બાય x પ્લસ log x બાય x 2 ટાઈમ્સ log x અપોન x થશે. આ જો આ જ વસ્તુ આ રીતે થશે, log x ઇન્ટુ log x એટલે log x હોલ સ્ક્વેર થાય. કોઈ બી ટર્મમાં પાવરમાં જે પણ હોય તે આગળ આવે તો 2 ઇન્ટુ log x, x n રેઝ ટુ x માઇનસ 1, 2 માઇનસ 1 1 એટલે અહીંયા 2 log x થશે અને log x નું પાછું 1/x આવી ગયું. સેમ જ થયું ને, જો log x બાય x પ્લસ log x બાય x તો 2 log x બાય x થઈ ગયું. એ જ ડાયરેક્ટ પણ મળે, બરાબર? એ રીતે કરો તો પણ ચાલે. હવે જો આ બંનેના આન્સર મળી ગયા છે તો આ બંનેને અહીંયા પ્લસ કરીને હવે તો તમે લખી શકશો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ આ આન્સર પ્લસ પેલો આન્સર થઈ ગયું. સો ધીસ ઇઝ યોર ક્વેશ્ચન નંબર 7. નાઉ ક્વેશ્ચન નંબર 8, આજનો લાસ્ટ ક્વેશ્ચન, પછી 3 સમ જેવા હોમવર્કમાં આપશું, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશું. સો ક્વેશ્ચન નંબર 8, sin x રેઝ ટુ x ઇઝી છે. sin x અને બ્રેકેટની ઉપર x આખા પાવરમાં x પ્લસ sin ઇન્વર્સ રૂટ x. તો જો આનું તો ડાયરેક્ટ મળી જાય, sin ઇન્વર્સ x નું 1/√1 માઇનસ x સ્ક્વેર થાય એટલે એનો ડાયરેક્ટ થઈ જશે. ખાલી આનું શોધવાનું છે, આના પાવરમાં x છે તો u ઇઝ ઇક્વલ ટુ sin x રેઝ ટુ x. સો ટેકિંગ log બોથ ધ સાઈડ, પાવરનો x આગળ અને sin x ની આગળ log લાગશે. સો log u નું 1/u du બાય dx, x ને કોન્સ્ટન્ટ રાખીને log sin x નું 1/sin x અને sin x નું પાછું cos x પ્લસ log sin x ને કોન્સ્ટન્ટ રાખીને x નું 1. સો du બાય dx ઇઝ ઇક્વલ ટુ u અહીંયા જશે, u શું છે? sin x રેઝ ટુ x છે તો એના બ્રેકેટમાં x cos અપોન sin cot x થશે પ્લસ log sin x થઈ ગયું. હવે ડિરેક્ટલી dy બાય dx લખીએ તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ આનું ડિફરન્શિએશન du બાય dx શું મળ્યું? sin x રેઝ ટુ x બ્રેકેટમાં x cot x પ્લસ log sin x પ્લસ sin ઇન્વર્સ રૂટ x, sin ઇન્વર્સ x નું 1/√1 માઇનસ x સ્ક્વેર થાય તો x ની જગ્યાએ રૂટ x છે તો રૂટ x સ્ક્વેર થશે 1 માઇનસ x સ્ક્વેર અંડરરૂટમાં ઇન્ટુ x નું પાછું થાય, બટ અહીંયા x ની જગ્યાએ રૂટ x છે તો રૂટ x નું પાછું શું થાય? 1/2 રૂટ x થાય. સો ફાઇનલ આન્સર dy બાય dx sin x રેઝ ટુ x x cot x plus log sin x plus 1 1 1 upon 2 root x into 1 minus જો સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કટ x થશે. હવે આ રૂટ x ને અંદર લઈ જાઓ તો આન્સર કેવો થાય? રૂટમાં x 1 જા x માઇનસ x ઇન્ટુ x x સ્ક્વેર આ રીતે લખો તો પણ ચાલશે. સો ધીસ ઇઝ યોર આન્સર. હવે હોમવર્કના ક્વેશ્ચન આપી દઉં. ઇઝી છે, થોડી પ્રેક્ટિસ કરતા રહેજો. ઓકે, 9th નંબરનો ક્વેશ્ચન છે y ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ sin x પ્લસ sin x રેઝ ટુ cos x. ઇઝી છે, તમારે કરવાનું છે. 10 11 હું કરાવીશ,
12th નંબરનો ક્વેશ્ચન છે એક્સ રેસ ટુ વાય પ્લસ વાય રેસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1. એક્ઝામ્પલ 33 કરી ગયેલા તે રીતે જ છે. અને 13માં એક્સ રેસ ટુ વાય બંનેનું ડિફરન્શિએશન શોધી શકો લોગ લઈને યુ અને વી બંનેને ઇઝ ઇક્વલ ટુ કરો એટલે ડીવાય બાય ડીએક્સ મળશે. બાકીના ક્વેશ્ચન હું કરાવીશ. ઓલરાઈટ, સો એક્સરસાઇઝ 5.5 હવે આજે જેટલું પણ કરાવ્યું છે તે બુકમાં લખવાનું છે અને હોમવર્કમાં જે વચ્ચે ક્વેશ્ચન અમુક છોડેલા છે તે અને આ ક્વેશ્ચન્સ હોમવર્કમાં કરીને વોટ્સઅપ કરવાનું છે. થેન્ક યુ.